વલ્લભ કુળનો પ્રગટ પ્રતાપ ધીરજ આપને ક્યાં ખબર. મેં પહેલાં જ તમને કીધું જ શેઠ કે જાહેરમાં રહેવા દો, કાલે કહીશ. તમે જાતે બધું એટલે ઓલા બધા કે ઓરો એ કે મારી વાત ખોટી હોય તો તમારા 200 રૂપિયા મારે તમને આપવાના. ના, જે 500% સાચી છે. આ 100 રૂપિયા વ્યાજના લઈને આવ્યો છું અને આ 100 રૂપિયા દીકરીએ નક્કી કર્યું તો અમારા જ્ઞાતિમાં રિવાજ નક્કી કરીએ એટલે કન્યાના પૈસા લેવાના. જે કે આવા દ્રવ્યનું અત્તર સુગંધી મારા પ્રભુ અંગીકાર કરે ખરા? કન્યા વિક્રયને વ્યાજ ના હતા એટલે મેં ઓલી નાચવાવાળી ઉપર નાખી દીધું. આમાં મેં કંઈ ખોટું કર્યું શેઠ? શેઠે સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. વલ્લભ, મારા વાલા, મારા ગુરુદેવ, મારા પ્રાણ, આપે 500% વાત સાચી કરી. શેઠ, વ્યાજ વટાવનો પૈસો પ્રભુમાં અંગીકાર તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા પ્રભુમાંય ના થાય અને કન્યા વિક્રયનો પૈસો તો અડાઈ જાય ને તો 108 વાર નાવું પડે. જેરાજ, હવે આપની આજ્ઞા. એ કે જો હું કંઈ બોલ્યો નથી, આજથી વ્યાજ વટાવ બંધ. આજથી હું જ્ઞાતિનો પ્રમુખ છું. આજે ઠરાવ કરી નાખો અહીંથી જઈને કે અમારી જ્ઞાતિમાં કોઈ કન્યા વિક્રયનો પૈસો લેશે નહીં. જે ઈચ્છતા હતા, જો આપણા વલ્લભ સ્ત્રી શુદ્રાદુતિક્ષમ, સ્ત્રીઓનો કોઈ અધિકાર વેદમાં યજ્ઞમાં શેમાંય નહોતો. વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટ કરીને સ્ત્રીઓની માથે જ પધરાવ્યા છે. અત્યારે સેવા કોણ કરે? જેના ઘરે હોય બધે સ્ત્રી સેવા કરે. ગોપીભાવ. પુરુષોએ જો સેવામાં હાથ પવિત્ર કરવા હોય, તિલક ઉપરનો ઓઢે, ધોતી બંડી, ગોપીભાવ, તો ઠાકોરજીને આનંદ આવે. તો વલ્લભે ત્યારથી શરૂ કર્યું ખોટી વિધવા વિવાહ, સતીની પરંપરા. આ બધી શરૂઆત મારા વલ્લભે કરી. સ્ત્રી સમોવડીને, પુરુષ સમોવડીને, કેટલુંય બધું. તો ધીમે ધીમે ત્યારથી શરૂ થયેલું. આજે લગભગ તમે જુઓ, કન્યા વિક્રયના પૈસા વૈષ્ણવ નહીં લે. વ્યાજ વટાવના જે સાચા વૈષ્ણવ હશે એ નહીં લે. મારી જેવા વંચકો એની મને ખબર નથી. તો દ્વારકાધીશ પ્રભુ હોય કે કોઈ પણ, કેટલાય બધા આવા સાક્ષાત અનુભવો છે. કોઈ ભગવદીએ કયા હોય, કોઈ બાળકોએ કયા હોય. ક્યાંય ઓલા અમરેલીના સત્સંગ આવતા ને એમાં પેલા બહુ સરસ પ્રસંગ આવતા, સાચા બની ગયેલા. અને અમે નાના હતા ને ત્યારે કાકા સત્સંગ કરે ને સાંજે રાત્રે, તો એમાંથી ને આવા પ્રસંગ આવ્યા હોય ને તો વાંચે. એમાં અઠવાડિયા 4 દી મારે જ વાંચવાનું હોય. સૌથી મોટી હતી અને આખા ડેલામાં ભણેલી આટલી બધી હું. એટલે ત્યારે તો હું 4થા 5મા 6ઠામાં, પણ સ્કૂલ ફર્સ્ટ તો પહેલેથી જ આવતી, પહેલા ધોરણથી. એટલે વાંચવાનું, પછી પ્રોનાઉન્સ, પછી સ્પીચ ડિલિવરી, એ બધું આમ બધાને બહુ ગમે. તો આવા બધા પ્રસંગો વાંચીએ એટલે યાદ રહી જાય. એટલે અત્યારે ઘણા એવા પ્રસંગો હોય કે જે ત્યારે વાંચ્યા ને એમ થાય હા. એક જે સરસ કહ્યું હતું એ કે એક જણે પ્રશ્ન કર્યો કે જે આટલા બધા વૈષ્ણવ આવતા હોય એમાં બ્રહ્મ સંબંધ અમુક જ લે છે, અમુક ના આપવામાં આવે. એનું શું કારણ? જે દાખલો આપ્યો કે જો લૌકિક લોકો લૌકિક રીતે પૂછે ને તો લૌકિક ઉદાહરણથી જ સમજાય.
અત્યારે આપણે બધા લૌકિક થઈ ગયા છે. એટલે લૌકિક દાખલો આપે તો મારા તમારા જેવાને તરત સમજાય. જે કીધું સાંભળો. એક મોટા ઉદ્યોગપતિ હતા, એને ઓઇલ મિલ હતી. હવે આમ તમે જુઓ તો એટલું બધું સરસ ચાલે અને એટલા બધા મશીનો એની પાસે લેટેસ્ટ બધા. એનું નામ, હવે એક મશીન મોટું બગડ્યું, એન્જિનિયરને બોલાવ્યા, બોમ્બેથી બોલાવ્યા, બેંગ્લોરથી આવ્યા એન્જિનિયરો, પણ હવે રોજના લાખો રૂપિયા જાય એ મશીન ન થાય ત્યાં સુધી. નાના મશીન થાય પણ મોટામાં જ્યાં સુધી ઓલું ઉત્પાદન ન થાય ત્યાં સુધી બધું ખોટું અને ઓર્ડર એટલા પેન્ડિંગ. એટલે એને આ મેનેજર હતા, એણે કહ્યું, શેઠ મારે તમારી યાર વાત કરવી છે. કે જર્મનનો એક એન્જિનિયર છે, એ આ મશીન કરે ને તો જ પૈસા લે, ન થાય તો ન લે. એ કે એમ? એ કે પણ થાય ને તો આવવા જવાના પૈસા, રહેવાનું, અને એ કે ફી. એ કે તું અત્યારે જ કહી દે ને આવી જાય. હવે ત્યાંથી આવું કંઈ નાની માના ખેલ છે? પહેલાંના જમાનામાં તો કેવું હતું. હવે એન્જિનિયર આવ્યા, આઈના એન્જિનિયરો મશીન ખોલ્યા ને આ પાર્ટ કાઢ્યા ને આ સાફ કર્યા ને પણ કાંઈ મેળ પડ્યો નહીં. ઓલો એન્જિનિયર આવ્યો, આવીને મશીન જોયું. ઇંગ્લિશમાં કે હથોડી છે હથોડી? એ કે હા. હથોડી લઈને એક જગ્યાએ જોરથી મારી, મશીન ચાલુ. બધા આમ અવાક થઈ ગયા. એ કે એક સિંગનો દાણો ભરાઈ ગયો હતો અંદર. ઇંગ્લિશમાં કે આ જોરથી મારી, સિંગનો દાણો નીકળી ગયો. તો કે સિંગના દાણા જ હોય, એમાં કાંઈ બધા ન ભરાય. તમારો જે પાર્ટ હતો ને એક સ્ક્રૂમાં વયો ગયો હતો, હવે નહીં થાય. કે હવે થાય એટલે હથોડી લાવો 25 લાખ. શેઠ કે ગાંડો થયો જ, હથોડી મારવાના 25 લાખ? ઓલા જવાબ આપ્યો એ સાંભળવા જેવો હતો. શેઠ, આખા મશીનમાં તમારા કેટલા એન્જિનિયર આવ્યા, કેટલાએ મશીન ખોલ્યા, કેટલાએ પાર્ટ ધોયા, કેટલા વખતથી મશીન બંધ છે? શેઠ, આ મશીનમાં હથોડી ક્યાં મારવી ને એના મેં પૈસા લીધા છે. તો જે કે આ બધા આવે ને એમાં બ્રહ્મ સંબંધ કયો અમારો પુષ્ટિજીવ છે, કયો લીલામાંથી બિછડો પડેલો છે, એ હથોડી દ્વારા અમને જ ખબર પડે. ઓલા બાઈજી બધા નીકળે ને એને ખબર ન પડે આ બધી. એટલે જ ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે, સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મા સ્વયાપ. અને વલ્લભને વિવાહની આજ્ઞા વિઠ્ઠલનાથજી વિઠોબાને ત્યાં શ્રીજી બાબા એટલે જ આપી કે વલ્લભ, તમે અત્યારે તો આટલા જીવને સરને લઈને મારી પાસે આવી જશો, પાછળનાનું શું? તો જો આપ ગૃહસ્થાશ્રમ સ્વીકારો તો આપનું કુળ જે બધા બિછડા પડેલા જીવ છે એ બધાને શોધીને મારા હાથમાં આપે. તો કાલે વલ્લભના વિવાહ ખેલ. આ બધા દાખલા પ્રસંગો એટલે કે ક્યાં ક્લિક કરવું ને એ ગુરુને જ ખબર પડે. બધા વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણતા હતા. ગુરુદેવ શીખવાડે કે હા, એક નવો વિદ્યાર્થી આવ્યો એટલે બધાએ કીધું હવે 3 મહિના થઈ ગયા છે, હવે આવતા વર્ષે. ગુરુદેવે સામું જોયું, આવી જા. બધાય કે આપણે તો એટલું બધું ભણી લીધું છે. ગુરુદેવ કે તમે બધા સાચા છો, બેસા. એ પાછળ બેઠો. થોડી વાર થયા ને એટલે એણે બાજુવાળાને પૂછ્યું કે આ શું તમે લખો છો, કયો સબ્જેક્ટ? એટલે ગુરુદેવે ઊભો કર્યો, ઊભો થા, આગળ આવ. તો ઓલાને ખોટું લાગ્યું.
એ કે હું ક્યાં વાતું કરતો હતો, હું તો આ તમે શું કયો સબ્જેક્ટ છે એ પૂછતો હતો. એટલે એને ગમ્યું ને, એટલે એના મોઢાના હાવભાવ પરથી ગુરુ સમજી ગયા કે આની ગેરસમજ થાય છે કે વાતો કરતો હતો એટલે મેં ના આગળ બોલાવ્યો. પણ 3 મહિનાથી આ લોકો જે શીખ્યા છે ને એ હમણાં હું એનો ઉપસંહાર કરીશ ને, આ 3 મહિનાનું આ 3 કલાકમાં શીખી જશે. એટલે એનું ચિત્ત હું બોલતો એમાં રહે ને, એટલે મેં આગળ બેસાડ્યો. અને ખરેખર એવું થયું. ગુરુદેવે 3 કલાક સુધી 3 મહિનાનો ઉપસંહાર કરીને બધાને પૂછે, ઋષિ પરંપરા એટલે શું બોલો તમે? હવે અમુક અડધું કે, અમુક પોણું કે, અમુક તતફફ થાય. કયા ઋષિને મેનકાએ ચલાવ્યા હતા બોલો તમે? હવે કોઈ જવાબ ના આપે. આ ઉપસંહાર સાંભળો તો આ બધા જવાબ આપે. બધા રાજી થઈ ગયા કે બીજી ક્યાંય ભણીને આવ્યા છે? ઓલો કે સીધો જ અહીં આવ્યો છું, સૌથી નાનો છું. બધા ગયા એટલે આણે પૂછ્યું, ગુરુદેવ ક્ષમા કરજો, હું પાછળ વાતો એ કે ગાંડા હું સમજી ગયો તારા મોઢા ઉપરથી કે તું વાતો કરતો હતો એટલે નહોતો બોલાવ્યો. આ ઉપસંહાર 3 કલાકનો તારે 3 મહિનામાં સમજવાનો હતો. અને મારે હવે લીલામાં જવાનો સમય આવ્યો છે. એટલે આ 9 મહિના તારે એટલું ભણવાનું છે કે મારા પછી ગુરુકુળને તારે સંભાળવાનો છે. આ ગુરુદેવ જો પેલાની ગુરુની આ વ્યાખ્યા છે. અત્યારે તો કેટલાય બની બેઠેલા ગુરુ મઠ સ્થાપી દે, એના આશ્રમ સ્થાપી દે, કેવા છાપવામાં આવે છે, છડીથી ને આમ લાકડીથી ને આશીર્વાદ આપે ને. હું તમને ભગવાન બતાવું. ભાઈ તે ભગવાન જોયા હોય તો હવે તારું કર ને. આ બધા પાસે પૈસા હું કામ ઉઘરાવસ? લાખ મૂકો તો તમને આમ 50,000 તોલી લાઈનમાં. 25-30 વર્ષ પહેલાં એક જણ મને કહેતું હતું કે ઈલાબેન એક આશ્રમ છે, નામ ન દેવાય, ત્યાં જાય ને એટલે લાલ બિલ્લા આપે, લીલા આપે, પીળા, બ્લુ અને સફેદ. મેં કીધું એટલે મેં કીધું બેસવાની વ્યવસ્થા હશે, આગળ આણે બેસવા ના આવે. એ કે તમને તો બધું તમને સમજણ જ નહીં પડતી. મેં કીધું સારું જ નથી પડતી, કારણ કે અમારા અન્ય એ મને આવ્યા હતા લઈ જવા ત્યાં. એટલે મને કે તમે આવો ને, તમારું બોલવાનું સરસ છે, અમારા ગુરુદેવ રાજી થઈ જાય, તમને સાક્ષાત ભગવાન આરે અંદર વાતો કરાવે. મેં તો અમે તો કરીએ જ છીએ મનમાં. કીધું આપણે બોલાય નહીં, પ્રગટ કરે રસ જાય. મેં તો પણ મને એવો ટાઈમ નથી, હું જોબ કરું ને એટલે. આ પૈસા ભેગા કરીને શું કરશો? ભેગા લઈ જવાના. ગુરુદેવના ચરણે ધરો, તમને અત્યારે ભગવાન આરે વાતું કરાવે. પછી મેં કીધું આ તમે ઓલું બિલ્લાનું શું કહેતા હતા? એ કે લાલ બિલ્લો હોય ને એ 5 લાખમાં, એટલે એને સ્વર્ગમાં ભગવાન આરે વાતું કરાવે. મેં કીધું એમ? લીલામાં આટલા,